હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે સોડિયમ બાયકાર્બોનેટ ડ્રગને સરળતાથી સમજશું. આ એક ઇમરજન્સી ડ્રગ પણ છે. ચાલો શરૂ કરીએ. સોડિયમ બાયકાર્બોનેટ, કે જેને એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે છે, તેનું ગ્રુપ એન્ટાસિડ છે. તે સ્ટમકમાં આવેલા એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે અને એસિડિટી રિડ્યુસ કરે છે. તેના યુઝમાં એસિડિટી, હાર્ટબર્ન, ઇન્ડાઇજેશન. મેન તેનો યુઝ મેટાબોલિક એસિડોસિસ, કે જે એક ઇમરજન્સી કન્ડિશન છે, તેમાં યુઝ થાય છે. મેટાબોલિક એસિડોસિસમાં બોડીમાં એસિડનું પ્રમાણ વધી જાય છે, સિમ્પલ. પછી યુરિન આલ્કલાઇનેશન અને ડ્રગનું ઓવરયુઝ, TCAની પોઈઝનિંગમાં પણ સોડિયમ બાયકાર્બોનેટ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તેની મોડ ઓફ એક્શનમાં ન્યુટ્રલાઇઝ ગેસ્ટ્રિક એસિડ. સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે HCO3 તે બોડીમાં જઈ અને સોડિયમ ક્લોરાઇડ, વોટર અને CO2 બનાવી અને એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે. તેનો આ ડોઝ 325 થી 200 mg ઓરલી. ડોઝ અલગ અલગ કન્ડિશન એકોર્ડિંગ હોઈ શકે છે. તેની સાઇડ ઇફેક્ટમાં ગેસ અથવા બ્લેચિંગ, બ્લોટિંગ એટલે કે ગેસની જ કન્ડિશન છે, નોઝિયા, મેટાબોલિક આલ્કલોસિસ કે જેમાં બોડીમાં આલ્કલાઇન એટલે કે બેઝ વધી જાય છે અને હાઈ સોડિયમ વગેરે જેવી આ બધી તેની સાઇડ ઇફેક્ટ છે. તેના કોન્ટ્રાઇન્ડિકેશનમાં હાઇપરટેન્શન, હાર્ટ ફેલિયર, કિડની ફેલિયર, મેટાબોલિક આલ્કલોસિસ અને લો કેલ્શિયમ વગેરે જેવી કન્ડિશનમાં એ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. તેના પ્રિકોશનમાં લોંગ ટર્મ યુઝને અવોઇડ કરવો, સોડિયમ લોડની પ્રોબ્લેમ થઈ શકે છે, કંઈક 1 to 2 અવર ગેપ એટલે કે 1 થી 2 કલાકનો ગેપ રાખવો બીજી ડ્રગ લેતા પહેલાં, અને પ્રેગ્નન્સીમાં ખાસ પ્રિકોશન સાથે આ ડ્રગ ડૉક્ટરના ઓર્ડર એકોર્ડિંગ લેવી. ડ્રગ ઇન્ટ્રેક્શન, આ ડ્રગ જ્યારે બોડીમાં હોય ત્યારે અધર ડ્રગ લેવાથી તેની ઇફેક્ટમાં તે બીજી ઇફેક્ટ આપી શકે છે, જેમાં આયર્ન, કીટોનાઝોલ વગેરે છે. આ ડ્રગ ટેબ્લેટ, પાવડર અને IV ઇન્જેક્શન ફોર્મમાં અવેલેબલ છે. તેના બ્રેન્ડ નેમમાં સોડામિન્ટ અને બેકિંગ સોડા. હાઉસ હોલ્ડમાં આપણે જે બેકિંગ સોડા યુઝ કરીએ છીએ એને પણ આપણે એન્ટાસિડ તરીકે યુઝ કરી શકીએ. નર્સિંગ કન્સિડરેશન, એબ્ડોમિનલ પેઇન અને એસિડના સિમ્ટમ્સને ચેક કરવા, ઇલેક્ટ્રોલાઇટ અને pHનું બેલેન્સ જોવું, લોંગ ટર્મ યુઝ અને સેલ્ફ મેડિકેશનને અવોઇડ કરવું અને મેડિસિન એ જમ્યા બાદ લેવી. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.